રાતને જમવાની વ્યવસ્થા કરો બધા. અરે તૈયાર જ છે, બે જાવ એટલી વાર. અરે ભૈયા ચાલો આપણે સાથે ચાલો. અરે પ્રધાન, અરે અજમલ, અરે તમારા કુંવર ક્યાં છે? અરે આ ભૈયા મારે એક પણ પુત્ર નથી. અરે અજમલ, ધૂળ પડી તારા ભાણામાં. આ પટિયાર વાંજ્યાના શકલ પણ નથી લેતો તો જમવાનું શું કહેવાય? અરે મારે એક પણ પુત્ર નથી ભૈયા રાજા. અરે અજમલ, હું કહું તે તો સાંભળ. આજે સાવરે સોનાનું અજમલ તારે પારણું રે. નથી તારે પારણિયાનો પોટનાર, નથી તારે પારણિયાનો પોટનાર. સાવરે સોનાનું અજમલ તારે પારણું રે. અરે અજમલ, તારે પુત્ર નથી માટે આજથી મારા માટે પોકરણગઢના કાંગરા કાયમ રહેવા માટે અઘરા જ રહેશે. આજ છૂટી સીતાઓ अरे माता पिता सासरे तो उन्हें दो माता पिता. अरे बेटा सजना દીકરી તો પણ સાસુ સ્વભાવે બેટા સजना રાજા ને કે રહે નહીં પણ પોતાના સાસુ સ્વભાવે બેટા. आज दिकरी कहूने माता पिता बोलो ने.
હઠીલા રાજા હાટો તમે મેલો કેવન માને જવા દઉં રે હઠલી રાણી હાટુ મેલી તો કેવનમાં હું જવાનો રે કેવન માને તું બોલાને કેવન માને જવા દઉં રે ભલે ને મને વી તું બહુ લાગે કેવનમાં હું જવાનો રે હઠીલા રાજા હાટો તમે મેલો કેવન માને જવા દઉં રે હઠલી રાણી હાટુ મેલી તો કેવનમાં હું જવાનો રે કેવનના ભૂતું બોલાવે કેવનના રે જવા દઉં રે ભલે ને મને ભૂતું બહુ લાગે કેવનમાં હું જવાનો રે તો રાજા કેટલું છે અરે આજે માતાનો મુકટ સતી તમાને સોંપું છું. સોંપું છું ગગનના રાજા રે, માતાનો મુકટ સતી તમાને સોંપું છું. આજ શિવોરી તલવાર પરધાન તમને સોંપું છું. સોંપું છું ગગનના રાજા રે, શિવોરી તલવાર પરધાન તમને સોંપું છું. પૂજા રે પૂજા રાજે ભેડાનો મને લાલ જબલ હાલિયા રે. હે કરવા શિવ ચરણોમાં તપ કરવા શિવ ચરણોમાં તપ. ભેડાનો મને લાલ જબલ હાલિયા રે. જંગલમાં ચાલતો ચાલતો ઘણો દૂર આવી ગયો છું. સામે એક ધજા દેખાય છે. ધજા હશે તો જરૂર મંદિર હશે, મંદિર હશે તો જરૂર પૂજારી હશે. તો લાવ ત્યાં જઈને પૂછી લઉં. પૂજારી બોલો, આ શેનું મંદિર છે પૂજારીજી? અરે આ શિવ શંકરનું મંદિર હોય તો મારે પૂજા કરવી છે. અરે હે યુક્તો યુક્તો યા ગંગા કિનારો, હે માં શિરે જડો મોતિયારો, હોરણ છોડરાયા હે પ્રભુ પલમાં
અરે પૂજારી હું સ્નાન કરીને આવી છું હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હે હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી તારે ધૂન લાગી ભોળા તારે ધૂન લાગી તો લાવો મારી નસીબ રજમન છો અરે આ શું જ્યારે હું મારી નસીબ રજમન થઉં છું ત્યારે મારું નસીબ ધોળ નાગરની જેમ ડોલે છે એ ડોલે ડોલે દેવો નો દરબાર રે ડોલે મહાવીર મેરા હાસન
અવશ્ય જાણતા છે તો લાવ આ મોઢે હું બ્રહ્માને બોલો હે આજ હે ઇન્દ્ર બોલાવે અમાયા જોડે તમને બોલવાની એક જ કારણ કે જ્યારે હું મારા ઇન્દ્રસિંહ વિરાજમાં જાઉં છું ત્યારે મારું મિશ્ર ઘણા ઘણા કરી જ્યાં બોલે છે તો આનું મને કારણ સમજાવો આની વિશે હું કઈ નથી જાણતો. આ મારા મોટા બંધુ વિષ્ણુ જ્યારે તને સંકટ કરે ત્યારે મને વિષ્ણુને બોલાવો એ આને ઇન્દ્ર બોલો અરે વિષ્ણુ તમને બોલવાનું એક જ કારણ કે જ્યારે હું મારા ઇન્દ્રસિંહ વિરાજમાં જાઉં છું ત્યારે મારું મિશ્ર ઘણા ઘણા ખાણી જેમ બોલે છે તો આનું મને કારણ સમજાવો આના વિશે હું પણ કાઈ નથી જાણતો તો આપણે મારા મોટા બંધુ શંકરને બોલાવો તો શંકરને બોલાવો હે આજે વિષ્ણુ બોલાવે હિયા દે વિષ્ણુ ના બોલાયા
અરે શંકર, તમને બોલવાનું એક જ કારણ છે, તમે પહેલા મારી વાત સાંભળો. મારો લાડીલો અને પ્રેમેલો ભક્ત રાજા અજમલ અઘોર વનમાં તપસ્યા કરે છે, એટલા માટે તમારા પોતપોતાના આસન ડોલે છે, માટે તમે પોતપોતાના આસને જાઓ. ઇન્દ્ર જાઓ તમે, ઇન્દ્ર
દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગે.